વેલકમ ટુ ધ ફૂડ સ્ટોરી વિથ હેલી રાઠોડ. આજે આપણે બનાવીશું પાલક ખીચડી. તો પાલક ખીચડી બનાવવા માટે આપણે અહીંયા લેવાનું છે 500 ગ્રામ જેટલો પાલક લેવાનો છે. આપણે 2 ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે, ઝીણું સમારીને લસણ લેવાનું છે, 1 ઝીણું સમારેલું ટામેટું લેવાનું છે, તેમજ ઝીણું સમારીને આપણે આદું લેવાનું છે, લીલા ધાણા લેવાના છે, લીલા મરચાં લેવાના છે, આપણે વટાણાને બોઇલ કરીને લેવાના છે, તેમજ આપણે તેની અંદર 1 બાઉલ જેટલું ઘી લેવાનું છે, 100 ગ્રામ જેટલું આપણે બટર લેવાનું છે, 1 બાઉલ ચોખા લેવાના છે, 1 બાઉલ મગની દાળ લેવાની છે, લાલ મરચાં લેવાના છે, જીરું લેવાનું છે અને ઓઇલ લેવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું પાલક ખીચડી બનાવવાનું. તો પાલક ખીચડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લેવાની છે. તે કઢાઈની અંદર પાણી એડ કરવાનું છે અને પાણી થોડું ગરમ થાય ત્યારબાદ બધો પાલક છે તે પાણીની અંદર એડ કરી દેવાનો છે અને આપણે પાલકને પ્રોપર બોઇલ થવા દેવાનું છે. પાલકને પ્રોપર બોઇલ થતાં 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો હવે આપણો જે પાલક છે તે પ્રોપર બોઇલ થઈ ગયું તેને આપણે એક બાઉલની અંદર નીકાળી દેવાનો છે. ત્યારબાદ આપણે તેની પેસ્ટ બનાવવાની છે. તેની અંદર બોઇલ કરેલો પાલક લેવાનો છે, લીલા ધાણા લેવાના છે, લીલા મરચાં લેવાના છે, તેમજ થોડું પાણી એડ કરવાનું છે અને તેની પેસ્ટ બનાવી દેવાની છે. તો હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલની અંદર મગની દાળ એડ કરવાની છે, ચોખા એડ કરવાના છે, ત્યારબાદ તેને પ્રોપર વોશ કરી દેવાનું છે. તો હવે આપણે તેને પ્રોપર વોશ કરી દેવાનું. હવે આપણે પ્રેશર કુકરની અંદર આપણે દાળ ને ચોખા એડ કરીને 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે, 1 ચમચી હળદર અને 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીને આપણે પ્રોપર ખીચડી કૂક કરી દેવાની છે. તો હવે આપણી ખીચડી છે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક કઢાઈ લેવાનું છે, તેની અંદર બટર એડ કરવાનું છે, ત્યારબાદ આપણે તેની અંદર 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે. હવે ઓઇલ અને બટર ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરવા, પછી તેની અંદર લાલ આખા મરચાં એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે, આપણે ઝીણું સમારેલું આદું પણ એડ કરી દેવાનું છે, તેને પ્રોપર કૂક થવા દેવાનું છે. તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી દેવાની છે. ડુંગળીને આપણે લાઇટ પિંક થાય ત્યાં સુધી પ્રોપર શેકી દેવાની છે. તો હવે આપણી ડુંગળી છે તે લાઇટ પિંક થઈ ગઈ છે. તો ત્યારબાદ આપણે તેની અંદર ઝીણું સમારેલું ટામેટું પણ એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે બોઇલ કરેલા વટાણા એડ કરવાના છે અને બધું જ પ્રોપર કૂક થવા દેવાનું છે. ત્યારબાદ આપણે પાલક, ધાણા અને લીલા મરચાંની જે પેસ્ટ બનાવી છે તે પણ તેની અંદર એડ કરી દેવાની છે. ત્યારબાદ આપણે તેની અંદર જે બનાવેલી જે ખીચડી છે તે એડ કરી દેવાનું છે અને તેને પ્રોપર આપણે કૂક થવા દઈશું. તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને આપણે તેને સ્લો ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે. તો ખીચડીને પ્રોપર કૂક થતાં 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન મીઠું એડ કરવાનું છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, 1 ટેબલસ્પૂન મરચું એડ કરવાનું છે. ત્યારબાદ તેને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. 1 ટેબલસ્પૂન આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે. તો જે આપણી ખીચડી છે તે ઓલમોસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું. તેને આપણે ઉપરથી તડકો કરવા માટે એક ઘી લેવાનું છે, તેની અંદર જીરું એડ કરવાનું છે, લસણ એડ કરવાનું છે, લાલ આખા મરચાં એડ કરવાના તેમજ મરચું એડ કરીને આપણે તેને ઉપરથી તડકો કરી દેવાનો છે. તો હવે આપણે તૈયાર છે દહીં પાલક ખીચડી. થેન્ક યુ ફોર વોચિંગ.